શું નામ છે તમારું? ગણપત. ગણપતભાઈ, અહીંયા તમે રોડ પર કચરો વીણો છો, શું કામ કરો છો તમે? ભંગાર વેણું છું મોટા ભાઈ. અમે તો 70-80 રૂપિયામાં ભંગાર વેણું છે. એ પીવા ખાવાનો ખર્ચો નીકળી જાય અમારો. 70-80 રૂપિયાનું જ કામ કરો છો? હવે વરસાદ પડે છે એટલે કઈ મળતું નહીં. વરસાદમાં કા પણ હોઈ જાય અમે. અને તમારા પરિવારમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા ભાઈ બહેન બધું છે. પણ મેં 2 વર્ષથી ઘર છોડીને અહીંયા ફૂટપાથ પર રહું છું. કેમ ઘર કેમ છોડી દીધું તમે? થોડું ટેન્શન છે એટલે. શેનું ટેન્શન છે અમને કહી શકો તમે? થોડું ટેન્શન છે બાપુ. એટલે હવે કઈ કેવું નહીં, કોઈ તો મદદ કરવા માટે આવે ને. હવે તમે ભાઈ જેવા છે તો એટલે આપણે કહી દો. મારી ટ્રેક્ટર હું ડ્રાઈવર છું, પણ મેં નોકરી માટે છોડી દીધું. મેં કેમ છોડી દીધું તમે? થોડું ટેન્શનમાં એટલે મેં થોડું ઘર છોડી દીધું. 2 વર્ષથી ઘરે નહીં જાઉં, ફૂટપાથ પર રહું છું. તમે ક્યાંના રહેવાસી છો? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના. અને અહીંયા તમે કેટલા વર્ષથી છો? 2 વર્ષ. તમારા મમ્મી પપ્પા શું કામ કરે છે? મમ્મી પણ ભંગાર વીણવા જાય છે, પપ્પા ઘરે રહે છે, ભાઈ બધા ટ્રેક્ટર ચલાવે છે. ટ્રેક્ટર ચલાવે છે. ગામડે મહારાષ્ટ્રમાં જ રહ્યો છો તમે? મહારાષ્ટ્ર. અને અહીંયા તમે અત્યારે 2 વર્ષથી તો કામ થઈ રહી છે કે નથી થતું તમારું? કામ મેં બધા જગ્યાએ ઓઢવા ગયો, બધા આધાર કાર્ડ માંગે છે. આધાર કાર્ડ નથી. 60-70 રૂપિયાનું ભંગાર વેણું છું. એમાં આપણે ખુશ થઈ જાય. કાંઈ પણ ખાઈ પીને હોય. તો ખાવાનું ને તમે કઈ રીતે મેનેજ કરો છો ભાઈ? ભાઈ મળી જાય. કોઈ પણ ગાડી વાળો આવે કે આપીને જાય જમવાનું કે ભાઈ ખાવાનું છે. અમે તો હાથ પાડે ભાઈ આપી દે ભાઈ, ભૂખ લાગેલી છે. તમારી ઉંમર કેટલી છે ભાઈ? ઉંમર તો 20 વર્ષ છે. 20 વર્ષ. તો આ ઉંમરે તમે કચરો વીણો છો, બીજું કોઈ કામ નથી મળતું તમને? તમે ટ્રાય કરી છે કામ ગોતવાની? કામ તો ટ્રાય કરે પણ બધા આધાર કાર્ડ માંગે છે. આધાર કાર્ડ તો નથી. કેમ આધાર કાર્ડ ને બધા પ્રૂફ ક્યાં છે તમારા? અમે બનાવ્યું નહીં પેલા. બનાવ્યું જ નથી. તો આવી રીતે તમે કઈ વ્યસન કરો છો તમે? હા ભાઈ, જે છે તમને કેવું તો પોટલી મારું છું. કેમ એ કેમ પીવું જોઈએ? જિંદગી બરબાદ નહીં થાય. આજ તમારી ઉંમર કેટલી છે જોવો છો ને. આ ઉંમરમાં તમે વ્યસન કરશો તો આગળ શું કરવાના? કરવું જોઈએ વ્યસન? ના ના, આ વ્યસન તો નહીં જોઈએ. તો જો આ તમારી ઉંમર હજી અમારી ઉંમરના છો, તમારી જિંદગી બરબાદ નહીં થાય આવી રીતે વ્યસન કરશો તો. તમારા મમ્મી પપ્પા છે, તમારા પરિવારના સભ્યો છે, તમે વ્યસન કરશો તો શું થશે આગળ? આ તમારા કપડાની હાલત જો. આ ઉંમરે તમે કઈ કરી શકો છો ને, કામ કરી શકો છો. આ કરવું જોઈએ આપણે? નહીં કરવું જોઈએ. અને તમારે સુવો છો ક્યાં? કા પણ હોઈ જાવ. કઈ પણ હોઈ જાવ, ગમે તે હોઈ જાવ. તમે અત્યારે પણ દારૂ પીધેલું છે? હા, 2 માઇલ મેં તાથી વેન્ટો આવ્યો એટલે તમે મહિલા મેં એટલા ઊભો થઈ ગયો તમને જોઈને. આ તો તમે આ ઉંમરે દારૂ પીશો, તમે જેટલા કમાવો એટલા તો દારૂમાં ઉડાડી દો છો. તો ખાવાનું ક્યાંથી થાય? તમે અત્યારે ખાધું છે? તમે હમણાં અમે જોયું તો તમે ખાવાનું માગતા હતા ત્યાં. હા, પેલા રિક્ષાવાળા. તો તમે કમાવો છો તો માગવું કેમ પડે છે તમારે? બરાબર, સાચી વાત. હા, તમે કમાવો એટલે દારૂમાં જ ઉડાડો છો ને. આ કરવું જોઈએ આ વસ્તુ આપણે. કઈ દોસ્તો, આ ભાઈ છે કે જેઓ દારૂનું વ્યસન છે. આટલી નાની ઉંમર છે છતાં પણ દારૂનું વ્યસન છે. કમાય છે પણ જેટલા રૂપિયા કમાય છે એટલા દારૂમાં ઉડાડી દે છે. આ આજનો યુવા કે જેઓ વ્યસનમાં ચડે છે. આ ભાઈ કે જેમને તેમના પરિવારને છોડીને મહારાષ્ટ્ર અહીંયા આવી ગયા છે 2 વર્ષથી. ગમે ત્યાં પણ ફૂટપાથ પર કે જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જતા હોય છે. ખાવાનું મળે નહીં મળે. અને તમે આ ભાઈની હાલત જોઈ શકો છો કે જેની 25 વર્ષ જેટલી જ ઉંમર છે, પરંતુ પૂરી રીતે એની હાલત બગાડી દીધી હોય એવું લાગે છે. બસ દોસ્તો, વ્યસન તો ન હોવો જોઈએ. વ્યસન છે જે માણસની જિંદગી બરબાદ કરી દે છે. તમારી આજુબાજુ કોઈ આ વ્યક્તિ દેખાય કે જેઓ વ્યસન કરે છે, કોઈ પણ ગેરમાર્ગે છે, તેમની પાસે જાઓ, તેઓને સમજાવો અને તેઓને મદદરૂપ થાઓ. કંઈ પણ રીતે જરૂર હોય તો તેઓને મદદ કરો, જેના દ્વારા જેની જિંદગીમાં બદલાવ લાવી શકાય. તો બસ દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો. તો ભાઈ આગળ વ્યસન કરશો તમે? હવે નહીં કરો ને તો હવે. અને રહેવાનું રોડ જ પર હોય છે. ખાધું નથી તમે? કઈ નહીં, અમે તમને ખાવાનું આપીએ છીએ ને. ચાલો.